હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું વાળ માટેની સંપૂર્ણ સાર સંભાળ રાખવા માટે એવી કેટલીક વસ્તુઓ કે જે તમારી વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને ખૂબ જ સરળતાથી દૂર કરી શકે છે. સાથે સાથે આ વસ્તુઓની પસંદગી કરતા સમયે ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એક, સૌથી પહેલી અને મહત્વની, કે તે તમારા વાળ માટે ખૂબ જ વધારે અસરકારક હોય. તેની સાથે સાથે બીજી વસ્તુ કે તે સરળતાથી તમારી આજુબાજુમાં જ મળી રહે અને તેનો ઉપયોગ કરવો પણ સહેલો હોય. અને ત્રીજું, તે કિંમતમાં સસ્તી હોય. મિત્રો, આ ત્રણેય વસ્તુઓનું આ બાબતોમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે જો તમને લોકોને પણ ઉતરતા વાળની સમસ્યા છે, કે પછી અકાળે સફેદ થઈ ગયેલા વાળની સમસ્યા છે, કે પછી આગળ વાત કરવા જાવ તો વાળનો ખોડો રહે છે, વાળમાં ઉંદરી થઈ ગઈ છે, ખૂબ જ વાળ પતલા પડી ગયા છે, કે પછી વાળને લગતી ગમે તેવી સમસ્યા હશે, મિત્રો આ વિડીયો છે તમારા માટે. જો તમને લોકોને પણ વાળની કોઈ પણ સમસ્યા રહેતી હોય તો આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વિના આખો જોવાનો આગ્રહ રાખજો, કારણ કે આ વિડીયોને એકવાર જોઈ લેશો તો તમારા વાળ માટે તમારે લોકોએ અન્ય કોઈ જ પ્રકારના વિડીયો જોવાની જરૂર નહીં પડે. તે ચોક્કસથી હું તમને લોકોને વિશ્વાસ સાથે કહી શકું છું. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, જો તમે લોકો પણ વાળ માટે કોઈ એક એવી વસ્તુ મને પૂછો કે જેને લગાવતા તરત જ તેની અસર જોવા મળે અને તે સંપૂર્ણપણે કુદરતી હોય અને લાંબા ગાળે પણ વાળને કોઈ જ પ્રકારનું નુકસાન ન કરે અને માત્ર ને માત્ર ફાયદો કરે, તો મિત્રો મારા મોઢામાં એક જ નામ આવશે અને તે છે ભૃંગરાજ. જી હા મિત્રો, ભૃંગરાજ કે જેને આયુર્વેદમાં કેસરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો કહી દઉં કે કેસરાજનો મતલબ જ થાય છે કે વાળ પર રાજ કરનાર, એટલે કે વાળનો રાજા. જી હા મિત્રો, આયુર્વેદ જ નહીં પરંતુ આજે આધુનિક વિજ્ઞાન પણ ભૃંગરાજના મહત્વને વાળ માટે સ્વીકારી રહ્યું છે. તેની સાથે સાથે આગળ વાત કરવા જાવ મિત્રો તો 2008 સુધી માત્ર વાળ માટે જો કોઈ વસ્તુને શ્રેષ્ઠ માનવામાં આવી રહી હતી તો એ છે મિનોક્સિડિલ સોલ્યુશન. પરંતુ 2008 પછી આ વિચારધારા બદલી નાખી, કારણ કે 2008માં ઉંદરો પર થયેલા સંશોધનોમાં એક તરફ મિનોક્સિડિલ સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવ્યો, જ્યારે બીજી બાજુ ભૃંગરાજ તેલનો. અને ભૃંગરાજનો ઉપયોગ કરવાથી જણાયું કે ભૃંગરાજનો જે ઉંદરો પર ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનાથી વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ તો દૂર થાય જ છે, પણ તેની સાથે સાથે તેનાથી વધારે હેર ફોલિકલ્સ છે તે પણ ઉમેરો થાય છે, તેનાથી વધારે હેર ફોલિકલ્સ ખુલે છે. અને તેના પરિણામ સ્વરૂપે 2008 પછીથી દરેક પ્રકારની કોમર્શિયલ પ્રોડક્ટ છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય ભૃંગરાજનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેની સાથે સાથે એડવર્ટાઇઝમેન્ટમાં પણ ભૃંગરાજનો ઉલ્લેખ છે તે કરવામાં આવતો રહ્યો છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાવ તો આ ભૃંગરાજ પાવડર છે તેનો જુદી જુદી રીતે તમે વાળ માટે ઉપયોગ કરી શકો છો. જેમ કે તમે ઘરે બેઠા જ ભૃંગરાજનું તેલ છે તે પણ બનાવી શકો છો. આ માટે તમારે લોકોએ માત્ર 200 ml જેટલું નાળિયેરનું તેલ લેવાનું છે. હવે આ 200 ml જેટલા નાળિયેરના તેલની અંદર એક જો શક્ય હોય તો લોખંડની કડાઈ લેવી. લોખંડની કડાઈ ન હોય તો તમે સ્ટીલની કડાઈ કે તપેલી પણ લઈ શકો છો. પણ જો શક્ય હોય તો લોખંડની લેવી, કારણ કે તેલ જ્યારે બને છે ત્યારે તેમાં આયરનનો થોડો ભાગ આવે છે જે આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. 200 ml જેટલું નાળિયેરનું તેલ લઈ તેમાં 1 થી 2 ચમચી જેટલો ભૃંગરાજ પાવડર ઉમેરી દો અને તેને બરાબર રીતે હલાવી અને ગેસ પર ગરમ થવા માટે મૂકી દો. ધીમા ગેસે 25 થી 30 મિનિટ સુધી તેને ગરમ થવા દો. મિત્રો, બરાબર રીતે ભૃંગરાજ પાવડરમાં જે ગુણો રહેલા છે તે તમામ ગુણો આ તેલની અંદર આવી જશે. બસ 25 મિનિટ પછી ગેસને બંધ કરી દો અને તેને તે જ કડાઈમાં હજુ 2 થી 3 કલાક સુધી રહેવા દો, કે જેથી કરીને તેલ છે તે ઠંડુ થઈ જાય. તેલ ઠંડુ થઈ ગયા પછી હવે કોઈ એક કાચની બોટલમાં તેને એકદમ ગાળી લેવાનું છે અને તૈયાર છે તમારું ભૃંગરાજ તેલ. મિત્રો, આ તેલનો ઉપયોગ તમે નિયમિત રેગ્યુલર રીતે જે તેલને વાપરી રહ્યા છો તેના અથવામાં કરી શકો છો. ખૂબ જ સારા પરિણામો જોવા મળશે. જો એવું ન કરવું હોય તો અઠવાડિયામાં 2 કે 3 વાર તો ચોક્કસથી રાત્રિના સમયે માથામાં તેલ લગાવવાનું છે અને વહેલી સવારે ઉઠી અને માથું છે તેને ધોઈ નાખવાનું છે એક સારા હર્બલ શેમ્પૂથી. કયું સારું હર્બલ શેમ્પૂથી માથું ધોવું કે જે સર્વશ્રેષ્ઠ રહેશે એ વિડીયોમાં હું તમને આગળ સૂચવવાનો જ છું. આ ઉપરાંત મિત્રો, તમે લોકો આના ઉપરાંત આ જે ભૃંગરાજ પાવડર છે તેનાથી હેર સીરમ પણ બનાવી શકો છો. હવે હેર સીરમ કઈ રીતે બનાવવું એ તમને જણાવી દઉં તો આ માટે તમારે લોકોએ 3 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એક તપેલીમાં અને તેને ગરમ થવા માટે મૂકી દો. તેમાં 1 થી 2 ચમચી જેટલો ભૃંગરાજ પાવડર ઉમેરી દો અને તેને ગરમ થવા દો. આ પાણી ઘટીને 1 ગ્લાસ જેટલું રહી જાય, એટલે કે 1/3 રહી જાય ત્યારે તેને બંધ કરી દો. બસ. અને તેને કોઈ એક સ્પ્રે બોટલ કે જે બજારમાં 5 કે 10 રૂપિયામાં ખૂબ જ સરળતાથી તમને મળી રહેશે
તે બોટલની અંદર આ ઠંડુ થઈ ગયેલું સીરમ છે તેને ભરી લો. મિત્રો આ સીરમને તમે જ્યારે નાહવા જાઓ છો, જ્યારે માથું ધોવાના છો તેના 1 કલાક પહેલા વાળમાં બરાબર રીતે લગાવી લેવાનું છે, સ્પ્રે કરી લેવાનું છે. 1 કલાક રહેવા દો અને ત્યારબાદ માથું છે તેને હર્બલ શેમ્પુ વડે ધોઈ નાખવાનું છે. મિત્રો બજારમાં મળતા જે કોમર્શિયલ સીરમ છે તેનાથી તો ક્યાંય આ સારું છે, કારણ કે તેમાં સિલિકોનનો ઉપયોગ કરેલો હોય છે. તે કદાચ તમને ટેમ્પરરી બેઝ ઉપર તરત જ વાળમાં શાઇનિંગ આપી દેશે, ચમક આપી દેશે, પણ તેનાથી લાંબા ગાળે નુકસાન જ થાય છે. જ્યારે આ સીરમથી તમને ટૂંકા ગાળામાં તો ફાયદો થશે જ, પણ લાંબા ગાળે તો જબરજસ્ત ફાયદાઓ આના તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો તમે લોકો આ ભૃંગરાજ પાવડરનું હેર માસ્ક પણ બનાવી શકો છો. હેર માસ્ક બનાવવા માટે તમારે લોકોએ, જો સૂકા વાળ હોય તમારા, તો તમે લોકો ભૃંગરાજ પાવડર અને એમાં દહીં ઉમેરી બરાબર મિશ્રણ કરી અને તેને વાળમાં લગાવી લો અને 25 થી 30 મિનિટ પછી તમે કોઈ પણ સામાન્ય પાણી વડે અથવા હર્બલ શેમ્પુ વડે તમે એને ધોઈ શકો છો. ત્યાર પછી વાત કરવા જાઓ મિત્રો, તો જો તમારા વાળ છે તે તેલીય હોય તો તમે 1 થી 2 ચમચી જેટલો ભૃંગરાજ પાવડર લો અને તેની અંદર એલોવેરા જેલ ઉમેરી દો. એલોવેરા જેલ એટલે કે કુંવારપાઠું છે તે પણ તમે જો ગ્રામ્ય વિસ્તારમાંથી રહેતા હોવ તો તમને ખ્યાલ જ હશે કે ગામના પાદરમાં ખૂબ જ ભરપૂર માત્રામાં એલોવેરા છે તે ઉગી નીકળે છે. એકાદ પાનને કાપી લો અને અંદરનું જેલ તેમાં ઉમેરી દો. મિત્રો જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે તેની ગેરંટી આપું છું. અડધો કલાક સુધી માથામાં લગાવી લો, આપણે જેમ મહેંદી લગાવીએ છીએ તેમજ, અને પછી માથું છે તેને પાણી વડે ધોઈ લેવાનું છે. જો આ બધું જ કરવામાં આળસ આવતી હોય ને, તો માત્ર એટલું કરો કે એક થોડું પાણી લઈ અને તેની અંદર સીધો જ ભૃંગરાજ પાવડર ઉમેરી અને તેને આપણે માથામાં લગાવી દેવાનું છે અને અડધી કલાક પછી માથું છે તેને ધોઈ લેવાનું છે. મિત્રો આ પ્રયોગ છે તે જબરજસ્ત છે, તેનાથી તમારા વાળને ફાયદો થશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાવ તો તમને લોકોને હવે પ્રશ્ન થતો હશે કે એ હર્બલ શેમ્પુ કયું છે. તો મિત્રો એ હર્બલ શેમ્પુ છે એ માત્ર ગુજરાતનું જ નહીં, ભારતનું જ નહીં, પરંતુ આખા વિશ્વનું સૌથી શ્રેષ્ઠ શેમ્પુ. તમે સમજી જ ગયા છો, હું વાત કરી રહ્યો છું અરીઠાની. જી હા મિત્રો, અરીઠાના પાવડર નું પાણી બનાવીને અથવા તો અરીઠાને પાણીમાં પલાળીને તે પાણીથી માથું ધોવું એ વાળ માટે વરદાન રૂપ છે. અને કદાચ જો તમે જુદા જુદા પ્રકારના બજારમાં મળતા શેમ્પુઓ વાપરી રહ્યા છો અને તેના બદલે હવે અરીઠાનો ઉપયોગ શરૂ કરશો, તો મિત્રો આના પણ જબરજસ્ત ફાયદાઓ તમને જોવા મળશે. અને ખરેખર કહેવા જાવ તો તમારા વાળ છે તે પણ તમને આશીર્વાદ આપશે કે વાહ, તું અમારા માટે પણ કંઈક સારી વસ્તુ લાવ્યો છો. જી હા મિત્રો, તમારા વાળ છે તે કેટલા મજબૂત રહેશે કે પછી કેટલા નબળા બનશે તેનો સંપૂર્ણપણે આધાર કાંઈક અંશે તમારા શેમ્પુ પર પણ રહેલો છે. અને એટલા માટે જ અહીં મેં તમને અરીઠાનું શેમ્પુ સૂચવેલું છે, કારણ કે અરીઠા, કે જેને અંગ્રેજીમાં સોફ્ટર તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ આજકાલ જ શરૂ નથી થયો, પરંતુ આ શેમ્પુઓ આવતા ને એના પહેલા પણ આપણા દાદી નાની છે તે પણ વાળ ધોવા માટે માત્ર ને માત્ર અરીઠાનો જ ઉપયોગ કરતા હતા. અને મિત્રો આજકાલ તો તમે લોકો જોયું હશે કે 20-22 વર્ષની યંગ જનરેશન, યુવાન બાળકો છે, તે લોકો પણ એવું કહે છે કે ભાઈ વાળને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. તો મિત્રો આનું મુખ્ય કારણ જ એ છે કે જુદા જુદા પ્રકારના આર્ટિફિશિયલ શેમ્પુ છે, આર્ટિફિશિયલ આ પ્રકારના સીરમ છે તેનો ઉપયોગ કરવો અને તેની સામે વાળ માટે તેલનો ઉપયોગ તો ન જ કરવો, આવી વિચારધારા ચાલે છે. તેના પરિણામે વાળને નુકસાન થઈ રહ્યું છે. માટે આ વસ્તુઓને અટકાવવી જોઈએ અને તેના બદલામાં વાળને ધોવા માટે હંમેશા માટે આપણે લોકોએ અરીઠાનો ઉપયોગ જ કરવો જોઈએ. મિત્રો અરીઠા છે તે વાળના મૂળમાં રહેલી ગંદકી છે તેને દૂર કરે છે, વધારે તેલ છે તેને પણ દૂર કરે છે અને વાળને મૂળમાંથી પોષણ આપવાનું કાર્ય કરે છે. અને એટલા માટે જ પહેલાના સમયથી વાળમાં રહેલી જૂ છે, વાળમાં રહેલો ખોડો છે અને માથામાં આવતી ખંજવાળ છે તેને દૂર કરવા માટે અરીઠા છે તે સારામાં સારું ઓપ્શન રહેલું છે. હવે આ માટે તમારે લોકોએ જો સવારે વહેલા ઉઠી અને માથું ધોવું છે, તો રાત્રિના સમયે પાણીમાં તમે થોડા 10 થી 12 અથવા 15-20 અરીઠા લઈ અને તેને પલાળી દો અને ત્યારબાદ વહેલી સવારે ઉઠી અને આ પાણીને તમે ગાળી અથવા બરાબર રીતે અરીઠાને પાણીમાં ચોળી અને ત્યારબાદ આ પાણીને ગાળી અને આ પાણી વડે માથું છે તેને ધોઈ લેશો. મિત્રો તમને સારામાં સારા ફીણ પણ એમાં જોવા મળશે અને તેની સાથે કદાચ એવું બનશે કે માથું ધોવો છો ને ત્યારે તમારા વાળ એકદમ કડક બની જશે, પણ એકવાર બરાબર રીતે ખૂબ પાણી નાખી અને માથું સાફ કરી લેશો પછી તમને ખ્યાલ આવશે કે સારામાં સારું શેમ્પુ ટૂંકું પડી જશે તમારા વાળની સિલ્કીનેસ સામે. તમારા વાળ છે તે એકદમ મુલાયમ બની જશે, કાળા, લાંબા અને મજબૂત ધીમે ધીમે લાંબા ગાળે ચોક્કસથી કરી દેશે. અને સારામાં સારી શેમ્પુને પણ આ વસ્તુ છે તે ટક્કર આપી શકે છે. આ ઉપરાંત જો તમે અરીઠાને પલાળતા ભૂલી ગયા છો તો સીધો જ તમે લોકો અરીઠાનો પાવડર પણ બનાવી શકો છો ઘરે, અથવા તો બજારમાં તમે ઓનલાઈન પણ મેળવી શકો છો. ઓફલાઈન પણ તમારી આજુબાજુમાં કોઈ આયુર્વેદિક શોપ હોય તો ત્યાંથી પણ મેળવી શકો છો. આ આયુર્વેદિક પાવડરનો ડબ્બો છે તેને તમારે લોકોએ હવાચુસ્ત રીતે બંધ કરી અને શેમ્પુ જ્યાં રાખો છો ને તે જગ્યાએ રાખી દેવાનો છે. જ્યારે પણ માથું ધોવાનું મન થાય ત્યારે તેમાંથી 2 ચમચી પાવડર લઈ થોડું પાણી ઉમેરી
એકદમ ઘસી અને માથામાં બરાબર વોશ આપી દો, 1 કે 2-3 વોશ આપી દેશો, તમારા વાળની ગંદકી છે તે જડ મૂળમાંથી સાફ કરી દેશે અને વાળ છે તે એકદમ લાંબા, કાળા અને મજબૂત બનાવવામાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે. તેની સાથે સાથે મિત્રો આ અરીઠા કે જે વિશ્વનું સર્વશ્રેષ્ઠ શેમ્પુ છે તેના ગુણોમાં પણ વધારો કરવા માટે તમે અરીઠાની સાથે આમળા અને સિકાકાઈ જેવી વસ્તુઓ છે તેને પણ ઉમેરી શકો છો. તેને પલાળવાના ફોર્મમાં પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તેનો પાવડર છે તે ત્રણેય વસ્તુઓના પાવડરને પણ મિશ્ર કરી અને માથું ધોશો તો મિત્રો કદાચ 1-2 વારમાં તમારા માથાની ગંદકી તો ચોક્કસથી સાફ થઈ જ જશે, પણ લાંબા ગાળે આનો ઉપયોગ કરશો ને તો 6-8 મહિના સુધી તમે આનો ઉપયોગ કરીને જુઓ, પછી મને કહેજો મિત્રો બીજી કોઈ જ વસ્તુ વાળ માટે ઉપયોગ કરવાનું મન નહીં થાય. મિત્રો ત્યારબાદ હવે તમને લોકોને પ્રશ્ન થાય કે ભાઈ એવું કોઈ તેલ જણાવો કે જેની સામે બધું જ ફીકું પડી જાય. તો મિત્રો તરત જ તમને જણાવી દઉં કે હવે આપણે લોકો એક એવા તેલની વાત કરવાના છીએ કે જે કિંમતમાં સસ્તું છે અને વાળ માટે આનાથી વધારે અસરકારક કોઈ જ વસ્તુ નથી. જી હા મિત્રો, જો તમે તેને પાપડ પર લગાવશો તો તમારા પાપડના વાળ છે અથવા નેળ પર લગાવશો તો નેળના વાળ છે તે ઘાટા, લાંબા અને કાળા થવા લાગશે. જો તમે લોકો તેને દાઢીમાં તમારી કોઈ જગ્યાએથી નથી ઉગી રહી અથવા તો દાઢીની સમસ્યા છે તો ત્યાં લગાવશો તો દાઢી પણ ઘેરી અને ઘાટી આવવા લાગશે અને વાળમાં લગાવશો તો પછી વાત જ ન પૂછો. કદાચ તમે લોકો સમજી જ ગયા હશો હું વાત કરી રહ્યો છું એરંડિયાના તેલની. જી હા મિત્રો, એરંડિયાનું તેલ કે જેને કેસ્ટર સીડ ઓઇલ તરીકે ઓળખવામાં આવે છે, નામ સાંભળીને થશે કે એરંડિયાનું તેલ, પણ હા મિત્રો, એરંડિયાનું તેલ છે તે વાળ માટે વરદાન રૂપ માનવામાં આવેલું છે. આગળ વાત કરવા જાઉં તો એરંડિયાના તેલ સાથે માત્ર 2 સમસ્યા રહેલી છે. એક તો તે પ્રમાણમાં વધારે ઘાટું છે, જાડું છે એટલે કે થીક છે, અને બીજી વાત કરવા જાઉં તો આ એરંડિયાનું તેલ છે તેની સ્મેલ છે તે બહુ ખાસ નથી, તે તમને પસંદ નહીં આવે. હવે આ બંનેના ઉપાય ચોક્કસથી આપણે મેળવી શકીએ. જેમ કે એરંડિયાના તેલને બીજા તેલમાં મેળવી દેશો તો તેનાથી આ બંને તકલીફોની તમારી દૂર થઈ જશે. હવે આ માટે શું કરવાનું છે તો તમારે લોકોએ 1:4 નો રેશિયો લેવાનો છે, એટલે કે 10 ml તમે લોકો અહીં જો એરંડિયાનું તેલ લો છો તો તેની સામે 40 ml જેટલું નાળિયેરનું તેલ લઈ લો. બંને તેલને મિશ્ર કરી અને આ તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. વાળને લગતી ગમે તેવી સમસ્યા હશે ને તેને જડ મૂળમાંથી દૂર કરી દેવાનું કાર્ય આ તેલ ખૂબ જ સારી રીતે કરી શકે છે. મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો જો તમે લોકો પણ તમારા વાળની લંબાઈ છે તેને વધારવા માંગો છો તો ચોક્કસથી તમારે લોકોએ એરંડિયાના તેલનો ઉપયોગ કરવો જ જોઈએ. હું તો મિત્રો એમ પણ કહું છું કે તમે લોકો રેગ્યુલર તમારા જે તેલ વાપરો છો તેના બદલે આજથી જ એરંડિયાનું તેલ છે તેને વાળ માટે વાપરવા લાગો. વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે. જો આમ શક્ય ન બને તો એટલું તો ચોક્કસથી કહીશ કે 2 થી 3 વાર અઠવાડિયામાં રાત્રિના સમયે તમે લોકો એરંડિયાનું તેલ થોડું લઈ અને માથામાં અથવા તેને નાળિયેરના તેલમાં મિશ્ર કરી અને હમણાં જે રેશિયો જણાવ્યો એ પ્રમાણે બનાવી અને માથામાં તેને બરાબર રીતે લગાવી લો અને ત્યારબાદ સૂઈ જાઓ. વહેલી સવારે ઉઠી અને આપણી પાસે અરીઠાનું શેમ્પુ તો છે જ, તેના વડે માથું છે તેને ધોઈ લો. મિત્રો આ પ્રયોગને અઠવાડિયામાં 2 કે 3 વાર પણ કરી લેશો ને તો પણ ઇનફ છે. ધીમે ધીમે વાળને લગતી તમામ સમસ્યાઓ છે તે જડમૂળમાંથી દૂર ન થઈ જાય તો કહેજો. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો તમને લોકોને વાળમાં કોઈ હેર માસ્ક લગાવવાનો ઈચ્છા થાય છે, હેર માસ્ક લગાવવું છે કે જેથી તમારા વાળને પણ પોષણ મળે અને વાળની સ્મૂથનેસ પણ વધે, વાળ એકદમ સિલ્કી બની જાય, તો આ માટે પણ એરંડિયાના તેલનો ઉપયોગ કરી શકો છો. હવે આ માટે રેશિયો લેવાનો છે 1:1 નો. જેટલી માત્રામાં તમે લોકોએ એરંડિયાનું તેલ લીધેલું છે તેટલી જ માત્રામાં તમારે લોકોએ લેવાનું છે એલોવેરા જેલ, એટલે કે કુંવારપાઠાનું જેલ. બંને વસ્તુઓને સરખી માત્રામાં એક વાટકીમાં લઈ લો, બરાબર રીતે કહેવાય કોઈ વસ્તુથી હલાવી લો, એક સફેદ ક્રીમ જેવું તમારી પાસે તૈયાર થઈ જશે. મિત્રો આ ક્રીમને બરાબર રીતે વાળમાં લગાવી લો, મૂળ સુધી વાળમાં લગાવી લેવાની છે. ત્યારબાદ અડધો કલાક સુધી જેમ છે તેમ જ રહેવા દો. અડધો કલાક પછી સામાન્ય પાણી વડે અથવા આપણું હર્બલ શેમ્પુ તો છે જ આપણી પાસે અરીઠા, આમળા અને સિકાકાઈનું બનેલું, તેના વડે તમારા વાળને ધોઈ લો. મિત્રો ખૂબ જ સારી એવી ચમક આવી જશે, વાળ એકદમ સિલ્કી બની જશે અને વાળ તમને આશીર્વાદ આપશે એ તો નોખું, કારણ કે વાળને મૂળમાંથી પોષણ મળવાનું શરૂ થઈ જશે. મિત્રો ત્યારબાદ તમને આગળથી વાત કરવા જાઉં તો આ બધી વસ્તુઓ તો એવી હતી કે જે વાળને બાહ્ય પોષણ પૂરું પાડે છે, વાળને બહારથી પોષણ આપવાનું કાર્ય કરે છે, પણ સાથે સાથે એવી વસ્તુ લેવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે જે તમારી આંતરિક રીતે શરીરની સફાઈ કરશે અને તેનાથી વાળ છે તે આંતરિક રીતે અંદરથી પણ ધીમે ધીમે મજબૂત થવા લાગશે. તો મિત્રો આ માટે હું તમને લોકોને કોઈ એક વસ્તુ કે જે વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે, મેં તમને કીધું હતું, પ્રોમિસ આપેલું હતું એ પ્રમાણે કે કિંમતમાં સસ્તી છે અને સરળતાથી મળી રહે એવી છે, તો તેનું નામ છે મીઠો લીમડો. જી હા મિત્રો, મીઠો લીમડો કે જેને કરી લીવ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને શાક વાળા ભાઈ પાસે શાક લેવા જઈએ ને
ત્યારે તે એમ જ તમને લોકોને મીઠો લીમડો છે તે ફ્રીમાં ઘણીવાર આપી દે છે. મિત્રો, આ મીઠા લીમડાના ગુણો જાણી અને તમે આશ્ચર્યચકિત થઈ જશો. મીઠો લીમડો કે જે વિટામિન બી કોમ્પ્લેક્સ અને તેની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, તે આપણા શરીરની અંદર મિલેનિનની માત્રા વધારે છે. હવે મિલેનિન એવું તત્વ છે કે જે ઘટી જવાથી વાળ છે તે અકાળે સફેદ થવા લાગે છે. મિલેનિનની માત્રા વધશે તેના પરિણામ સ્વરૂપે તમારા અકાળે જ સફેદ થઈ ગયેલા વાળ છે તે ફરીથી ધીમે ધીમે કાળા થવા લાગશે. આ ઉપરાંત મિત્રો તમને લોકોને વાત કરવા જાવ તો તે તમારા વાળ છે તે કેના બનેલા છે? તરત જ આપણો જવાબ હશે કે પ્રોટીનના બનેલા છે. અને મિત્રો તમને જણાવી દઉં કે આ પ્રોટીન કેનું બનેલું છે? તો પ્રોટીન છે તે એમિનો એસિડ, જે 9 એમિનો એસિડ છે તેમાંથી જ ઉત્પન્ન થયું છે. હવે તમને જણાવી દઉં કે આ બધા જ એમિનો એસિડ છે તે ભરપૂર માત્રામાં મીઠા લીમડાની અંદર રહેલા છે. અને મિત્રો કદાચ એટલા માટે જ કે તમે દક્ષિણ ભારતમાં ક્યારેય ગયા હો તો તમને ખ્યાલ આવે કે તે લોકોમાં વાળને લગતી સમસ્યાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ જ એ છે કે તેઓ દરેક પ્રકારની રેસીપીમાં મીઠા લીમડાનો ઉપયોગ કરે છે. દરેક વઘારની અંદર મીઠા લીમડાનો ભરપૂર ઉપયોગ કરે છે. સાથે સાથે મીઠો લીમડો છે તે તમારી પાચન સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરવાનું કાર્ય કરે છે. એટલે તમારું પાચન સુધરશે. તેના પરિણામ સ્વરૂપે તમારા ગટમાં, તમારા પેટની અંદર સારા બેક્ટેરિયાની માત્રા વધશે અને તેના પરિણામ સ્વરૂપે તમારું પાચન સુધરશે એટલે આંતરિક તમારી ચોખ્ખાઈ થશે અને તેનાથી વાળને આંતરિક રીતે પણ પોષણ મળવાનું શરૂ થશે અને તમારી વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ છે તે આપમેળે જ દૂર થવા લાગશે. મિત્રો, ત્યારબાદ તરત જ એવો પ્રશ્ન થાય કે મીઠા લીમડાનો ઉપયોગ ભાઈ કઈ રીતે કરવો? તો મિત્રો તમને જણાવી દઉં કે મીઠો લીમડો છે એનો સારામાં સારી રીતે જો વાળ માટે ઉપયોગ કરવો હોય તો આ માટેનો શ્રેષ્ઠ સમય છે વહેલી સવારનો. વહેલી સવારે ઉઠીને સૌથી પહેલા તો તમારે લોકોએ બ્રશ પણ નથી કરવાનું. એક મોટો ગ્લાસ ભરીને તમારે લોકોએ પાણી છે તેને થોડું નવસેકું ગરમ કરી અને પી જવાનું છે. ત્યારબાદ આ મીઠા લીમડાના 5 થી 7 પાન લઈ અને એકદમ ચાવીને, કેટલા ચાવવાના છે તો તેની મોઢામાં ચટણી બની જાય એટલા ચાવી અને ત્યારબાદ ઉતારી જવાના છે. જો અધકચરા ચાવશો તો તેનો ફાયદો નહીં જોવા મળે. મિત્રો, રોજે રોજ આ પ્રયોગ કરવાનું શરૂ કરી દો. ગેરંટી સાથે કહું છું, ધીમે ધીમે વાળને લગતી અને પાચનને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ છે તે દૂર થવા લાગશે. ત્યારબાદ મિત્રો હવે તમને લોકોને અમુક એવી ટિપ્સ આપી દઉં કે જેનાથી તમારા વાળ છે તે તંદુરસ્ત રહી શકે. મિત્રો, વાળ માટે ક્યારેય પણ જુદી જુદી પ્રકારની કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન જ કરવો જોઈએ. તેનાથી આપણા વાળને માત્ર ને માત્ર લાંબા ગાળે નુકસાન થાય છે. આ ઉપરાંત મિત્રો ગરમીની સિઝન ચાલી રહી છે તો તમે લોકો પણ જ્યારે ભર ઉનાળે, ભર બપોરે જ્યારે બજાર કદાચ નીકળવાનું થાય તો તમારે લોકોએ તમારા વાળ છે તેને ઢાંકેલા રાખવા જોઈએ. ટોપી વડે, સ્કાર્ફ વડે, અન્ય કોઈ કપડા વડે અથવા છત્રી વડે પણ વાળને ઢંકાયેલા રાખશો તો તેનાથી વાળને થતું નુકસાન છે તે અટકી શકે છે. આ ઉપરાંત જ્યારે માથું ધોવાનો આગ્રહ રાખો છો ત્યારે ક્યારેય પણ વાળ પર સીધું જ ગરમ પાણી છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી વાળને નુકસાન થાય છે. આ ઉપરાંત તમે લોકો જ્યારે વાળ ધોઈ લીધા છે પછી ટુવાલથી વાળને સાફ કરો છો ત્યારે એકદમ ભાર દઈ અને હલાવવાના નથી. તેનાથી પણ તમારા વાળ છે તેના ફોલિકલ્સ નબળા પડે છે અને વાળ છે તે ધીમે ધીમે ખરવા લાગે છે. આ ઉપરાંત મિત્રો અઠવાડિયામાં 3 થી 4 વાર ચોક્કસથી તમારે લોકોએ વાળમાં કોઈને કોઈ તેલ છે તે લગાવવું જ જોઈએ. અહીં મેં તમને ઘણા બધા તેલ દર્શાવ્યા છે. વિડીયોમાં આગળ પણ ચોક્કસ કઈ સમસ્યાને અનુરૂપ કયું તેલ લગાવવું જોઈએ એ પણ હું તમને લોકોને જણાવવાનો છું. સાથે સાથે મિત્રો સવારમાં ઉઠી અને રાત્રિના સમયે તમારી પાસે જો કોઈ ત્રાંબાનું પાત્ર હોય તો તેમાં પાણી ભરી લેવાનું છે અને ત્રાંબાના પાત્રમાં ભરેલું પાણી આખી રાત ત્રાંબાના વાસણમાં રહેવા દો. વહેલી સવારે ઉઠી અને તમે લોકો જે પાણી પીવાનો આગ્રહ રાખો છો તે પાણીને સીધું જ ત્રાંબાના પાત્રમાં જ ગરમ કરી અને આ પાણીનો ઉપયોગ કરવા લાગશો તો તેનાથી પણ તમારી વાળની સમસ્યાઓને દૂર કરવામાં ફાયદો થશે. કારણ કે ત્રાંબુ એટલે કોપર કે જે આયરન એટલે કે લોહ તત્વના એબ્સોર્પ્શન, તેના શોષણને વધારે છે કે જે વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો આગળ દર્શાવેલા કોઈ જ પ્રયોગ ન કરવાના હોય ને તો આપણા દાદી નાની દ્વારા જે પ્રયોગ થતો હતો ને એ પ્રયોગ તમને સૂચવી દઉં તો તમારે લોકોએ તમારા વાળને ધોવા માટે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. જી હા મિત્રો, ખાટી છાશ છે તે પણ વાળ માટે કોઈ વરદાનથી કમ નથી. તમારે ઘરમાં બનેલી ખાટી છાશ છે તેનાથી માથું ધોઈ લો છો, તે શક્ય ન બને તો બજારમાં મળતી છાશ છે તેને લઈ આવો, 1-2 દિવસ રહેવા દો, તે આપમેળે ખાટી થઈ જશે અને હવે આ છાશ વડે તમારું માથું છે તેને ધોઈ લેશો. વાળની સમસ્યાઓ છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે. આ ઉપરાંત મિત્રો તમે કોઈ પણ શેમ્પુ વાપરતા હોવ તે બોટલને પાછળ ફેરવજો અને તેમાં ઇન્ગ્રેડિયન્ટ લખેલા હોય, તેમાં ઉમેરેલી વસ્તુઓ લખેલી હોય, તેમાં સલ્ફેટ કે અન્ય કોઈ વસ્તુઓ, અન્ય કેમિકલ ઉમેરેલા હોય તો તે શેમ્પૂનો ઉપયોગ વાળ માટે ન જ કરવો જોઈએ. તે વાળને માત્ર ને માત્ર નુકસાન કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો
સ્ટ્રેસથી બને તેટલા એટલે કે તણાવથી બને તેટલા દૂર રહેવાનું છે. તે તમારા વાળને માત્ર ને માત્ર નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત મિત્રો તમે લોકો રોજે રોજ અમુક ચોક્કસ પ્રકારના આસનો છે તે પણ કરવા જોઈએ. જેમ કે તમે લોકો બાલાયામ છે તે કરી શકો છો, શીર્ષાસન છે તે કરી શકો છો. તેની સાથે સાથે વહેલી સવારે પાણી પી લો છો ત્યાર પછી તમારે મિત્રો ચોક્કસથી 10 થી 12 મિનિટ સુધી અનુલોમ વિલોમ, 10 થી 12 મિનિટ સુધી કપાલભાતિ અને તેની સાથે સાથે સર્વાંગાસન છે, શીર્ષાસન છે અને જો તમારું શરીર સાથ આપતું હોય તો સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. મિત્રો અનુલોમ વિલોમ અને કપાલભાતિ છે તે એટલા શક્તિશાળી પ્રાણાયામ છે કે તમારા શરીરમાંથી ગમે તેવી બીમારી હશે તેને દૂર કરી દેવાની શક્તિ તે ધરાવે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો બહારનો ખોરાક છે તેને અવોઇડ કરવો જોઈએ, કારણ કે બજારમાં મળતો ખોરાક છે તે ગમે તેટલો ટેસ્ટી લાગે, ગમે તેટલો તમારી જીભને પસંદ આવે, પણ તેમાં પોષક તત્વોનો પ પણ નથી રહેલો હોતો. અહીં આવો ખોરાક તમે વારંવાર ખાઓ છો એટલે તમારા શરીરને પૂરતા પોષક તત્વો નથી મળતા અને તેના પરિણામ સ્વરૂપે શરીર હંમેશા એવું વિચારે છે કે વાળ નહીં હોય અથવા વાળને પોષણ નહીં મળે તો પણ ચાલશે, શરીરના અન્ય અંગોને પોષણ મળવું જરૂરી છે. એટલા માટે તમારું શરીર છે તે વાળને પોષણ આપવાને બદલે શરીરના અન્ય અંગોને પોષણ આપવાનું પસંદ કરે છે. એટલા માટે મિત્રો હું તમને જણાવું છું કે તમે લોકો બહારનો ખોરાક બને તેટલો અવોઇડ કરો. ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આ ઉપરાંત બહારનું જે જંક ફૂડ ખાવ છો તેને અવોઇડ કરી અને તેના બદલામાં ઘરનો ખોરાક ખાવાનો આગ્રહ રાખશો. તેમાં બધા જ પ્રકારના કઠોળ છે, બધા જ પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજી છે, આવી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખશો તો તમારા વાળને પણ પૂરતી માત્રામાં પોષણ મળી રહેશે. તેની સાથે સાથે મિત્રો હવે તમને લોકોને જણાવી દઉં કે કઈ વાળની સમસ્યા માટે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે લોકો પણ ઉતરતા વાળની સમસ્યાથી પરેશાન છો, જી હા મિત્રો, તમારા વાળ બહુ જ ઉતરી રહ્યા છે, ખૂબ જ વધારે ખરતા વાળની સમસ્યા તમારી સાથે છે, તો ચોક્કસથી તમારે લોકોએ મહાભૃંગરાજ તેલ કે જે બૈદ્યનાથનું આવે છે તેને તમે ઓનલાઈન કે ઓફલાઈન ગમે તે સ્ટોર પરથી મેળવી શકો છો. કિંમતમાં બીજા તેલ કરતાં થોડું વધારે મોંઘું છે, પણ મિત્રો યાદ રહે અને સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે અને આપણા વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તેમાં અનેક પ્રકારની ઔષધિઓ ઉમેરવામાં આવી છે અને આયુર્વેદમાં દર્શાવેલી જે પદ્ધતિ છે કે તલનું તેલ, બકરીનું દૂધ તેમાં પકાવી અને બનાવવામાં આવે છે અને તે આપણા વાળ માટે ખૂબ જ વધારે વરદાન રૂપ છે. એટલા માટે ખરતા વાળ એટલે કે ઉતરતા વાળની સમસ્યા રહેતી હોય તો તમારે લોકોએ ચોક્કસથી મહાભૃંગરાજ તેલ કે જે બૈદ્યનાથનું આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો હું જણાવી દઉં તમને તો અહીં કોઈ પણ પ્રકારના તેલ માટે હું સ્પોન્સરશિપ નથી લઈ રહ્યો. અહીં હું માત્ર ને માત્ર મારા પોતાના અંગત અનુભવોને આધારે તમને જણાવી રહ્યો છું કે આ તેલ તમારા માટે ખૂબ જ સારું બની શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો જો તમને લોકોને પણ સફેદ વાળની સમસ્યા રહેતી હોય તો તમારે લોકોએ નીલી ભૃંગાદી તેલ અને તેની સાથે સાથે તમને લોકોને વાળમાં ખૂબ જ વધારે ખોડો થઈ જાય છે એટલે કે વાળમાં ખૂબ જ વધારે ડેન્ડ્રફ રહે છે તો તમારે લોકોએ ધૂર પાત્રાદી તૈલમ નામનું તેલ આવે છે, આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો આ ત્રણેય તેલ એવા છે કે જે સંપૂર્ણપણે આયુર્વેદિક છે. આ તેલની સુગંધ છે તે તમને લોકોને કદાચ નહીં ગમે, પરંતુ તમારા વાળને આ તેલ ખૂબ જ વધારે ગમશે, કારણ કે તે વાળ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે, કારણ કે તેમાં કોઈ જ પ્રકારના આર્ટિફિશિયલ ફ્લેવર, કલર કે મિનરલ ઓઇલ્સ ઉમેરેલા નથી. જી હા મિત્રો, તમે ગમે ત્યારે કોઈ પણ તેલની ખરીદી કરો છો, જો તેના ઇન્ગ્રેડિયન્ટ તમારે પહેલા વાંચવા જોઈએ. જો તે તેલની અંદર મિનરલ ઓઇલ, કલર, કોઈ જ પ્રકારની ફ્રેગ્રન્સ કે પછી પ્રિઝર્વેટિવ આ ચારમાંથી કોઈ એક વસ્તુનો પણ ઉલ્લેખ કરેલો હોય તો તે તેલની ખરીદી કરવાનું તમારે ટાળવું જોઈએ, તે તેલ ન ખરીદવું જોઈએ. હવે મિત્રો વિડીયોના અંતમાં તમને લોકોને જાતે જ ઘરે પણ એક એવું તેલ બનાવતા શીખવાડું છું કે જે તેલનો ઉપયોગ તમે વાળ માટે રોજે રોજ કરી શકો છો. તે તમારા વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી અને વરદાનરૂપ બની શકે છે. આ માટે તમારે લોકોએ 250 ml એટલે કે 250 ml જેટલું તલનું તેલ લઈ લેવાનું છે. હવે જો તલનું તેલ શક્ય ન બને તો 250 ml જેટલું તમે લોકો અહીં નાળિયેરનું તેલ પણ લઈ શકો છો. તેમાં 50 ml જેટલું એરંડાનું તેલ એટલે કે કેસ્ટર સીડ ઓઇલ છે તેને ઉમેરી દો. બંને તેલને બરાબર રીતે ઉમેરી દીધા પછી હવે આપણે બીજી બાજુ એક કામ કરવાનું છે. તેમાં 4 આમળા લઈ લેવાના છે, 1 ચમચી જેટલી મેથી લઈ લેવાની છે, 20 થી 25 મીઠા લીમડાના પાન લઈ લેવાના છે અને 1 થી 1 ચમચી જેટલી કલોંજીના બી લઈ લેવાના છે. કલોંજી છે તે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર અથવા જનરલ પ્રોવિઝન સ્ટોર પર પણ તમને મળી જશે. હવે આ ચારેય વસ્તુઓમાં થોડી માત્રામાં પાણી ઉમેરી અને તેને મિક્સરમાં પીસી લેવાની છે, તેની પેસ્ટ એટલે કે ચટણી બનાવી લેવાની છે. હવે પહેલા જે બે તેલ મિશ્ર કર્યા હતા જેમાં એરંડાનું તેલ અને નાળિયેરનું અથવા તલનું તેલ હતું, તે બંને તેલને એક લોખંડની કડાઈમાં ઉમેરી દો. જો લોખંડની કડાઈ ન હોય તો તમે સ્ટીલની કે અન્ય કોઈ પણ કડાઈ પણ લઈ શકો છો. ત્યારબાદ આ પેસ્ટને પણ તેમાં ઉમેરી દેવાની છે. મિત્રો હવે આપણે
તે બંને વસ્તુઓને ઉમેરેલી છે તેટલી જ માત્રામાં તેમાં પાણી ઉમેરવાનું છે. તરત જ પ્રશ્ન થાય કે ભાઈ પાણી થોડું હોય, તો મિત્રો તમને જણાવી દઉં તો અહીં પાણી એટલા માટે ઉમેરેલું છે કે જ્યારે તમે તેને ઉકાળશો ત્યારે તેલ નહીં બળે, પણ તેની અંદર રહેલું પાણી છે તે ધીમે ધીમે બળી જશે અને તમારું તેલ છે તે ધીમે ધીમે પાકવા લાગશે, તે તૈયાર થવા લાગશે. એટલા માટે હવે આ વધારાનું પાણી સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસે તે તેલને ગરમ કરવાનું છે. એકદમ ગરમ થઈ ગયા પછી આ બધી જ વસ્તુઓના ગુણો છે તે તેલની અંદર આવી ગયા હશે. તરત જ તમને પ્રશ્ન થશે કે ભાઈ બજારમાં મળતા ઘણા બધા તેલમાં આ વસ્તુઓ તો ઉમેરેલી હોય જ છે, પણ મિત્રો તમને જણાવી દઉં કે તેમાં તેના પર્સન્ટેજ પણ લખેલા હોય છે કે કેટલી માત્રામાં ઉમેરેલી છે. તે માત્રા ખૂબ જ ઓછી હોય છે. અહીં જાતે જે તેલ બનાવેલું છે તેમાં જે માત્રા આપણે ઉમેરેલી છે તે સંપૂર્ણપણે અને પૂરેપૂરી છે અને આનાથી આપણા માથાના વાળને ફાયદો થવાનો છે. માટે હવે આ તેલને ઠંડુ થવા દો 3 થી 4 કલાક સુધી. ત્યારબાદ ગરણી વડે તેને ગાળી લેવાનું છે અને એક કાચની બોટલમાં આ તેલને ભરી લો. મિત્રો અઠવાડિયામાં 3 થી 4 વાર આ તેલનો ઉપયોગ કરવા લાગશો ને તો પણ તમે ગેરંટી સાથે કહું છું તમારી વાળની સમસ્યાઓ છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે. આ ઉપરાંત જો તમને આ તેલના બદલામાં કોઈ બીજું તેલ બનાવવાનું ઈચ્છા થાય તો અહીં જે વસ્તુઓ ઉમેરેલી છે તેના બદલે તમારા મનમાં જે આવતી વસ્તુઓ છે, જેમ કે તમે અહીં જાસૂદના ફૂલ છે તે પણ આપણા વાળ માટે વરદાન રૂપ છે, તેને પણ ઉમેરી અને જાતે આ પ્રકારનું તેલ તૈયાર કરી શકો છો અને તેનાથી તેનો લાભ પણ મેળવી શકો છો. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત તમને પણ એવું લાગતું હોય કે હા વિડીયોમાંથી ખરેખર કંઈક નવું જાણવા મળ્યું છે તો ચોક્કસથી લાઈક આપવાનું ભૂલશો નહીં અને બીજા એવા કોઈ મિત્રો કે જેમને આ વિડીયોની તમને એવું લાગતું હોય કે જરૂર છે તો તેની સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં. આ ઉપરાંત મિત્રો તમે આ વિડીયોને કયા ગામથી, કયા શહેરથી, કયા જિલ્લા, કયા રાજ્ય, કયા તાલુકા કે પછી કયા દેશમાંથી જોઈ રહ્યા છો તે પણ અમને જણાવજો, કારણ કે અમને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.